અને તું તો ભૂલો પડી જા મારા ભગવાન લાખણસિંહ ગઢવી કાળિયા ઠાકરને દ્વારકાધીશને અરજ કરે કે તે દીધું ઘણું મેં લીધું ઘણું વળી કીધું ઘણું કીર્તાર તે દીધું ઘણું મેં લીધું ઘણું અને વળી કીધું ઘણું કીર્તાર પણ વખતે આવી વ્યવહાર મારો સાચવી લેજે શામળા તે દીધું ઘણું મેં લીધું ઘણું વળી કીધું ઘણું કીર્તાર પણ વખતે આવી વ્યવહાર મારો સાચવી લેજે શામળા નથી માંગતો માધવ કરોડ રૂપિયા કીર્તાર નથી માંગતો માધવ કરોડ રૂપિયા કીર્તાર પણ હવે માંગવું એટલું કે મને સંતોષ જે શામળા માં ભગવતીને યાદ કરવાની ફરમાઈશ છે. ઘણા બધા કલાકારો બાકી છે પણ એકાદ બે રચના લઈ અને મારા રામનો વિરામ આપીશ ત્યારે પણ નવઘણ જેજી નાને રૂબા અને એના લગનિયા અને એના લગનિયા જે દિલેવાય પણ સાથે ભીનું સંગા કરે રે અરે રે મારી ખમા કરે તને માં ખોડિયાર એવી માં પછી ખોડલ હોય મોગલ હોય આવડ હોય પીઠળ હોય હોનબાઈ હોય માં એ તો માં છે. ત્યારે કવિ રાજભા ગઢવી લખે છે પણ શું કહે હે મારા શિરે તેલો બડીને ચારણ છું ગઢ જૂનાડાની નાગબાઈ છું મંડળ માં મોગલ નું ધામ અરે ઓખાને જય મોગલ જય મોગલ એ હા રે હોલિયા હોલિયા ઓખા મંડળ માંથી આવો હાથી આવો માત મોગલ ને બોલાવતી આવો મારા શિરે લોડીને ચારણ છું ગઢ જૂનાડા
કૃપા ઉતરી છે એટલા માટે એના છોરુડા માને યાદ કરતા કે પણ શું કે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે એ ખોડલ તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે હે ઓરતા હતા મનમાં મળી તે પૂરા કર્યા છે ઓરતા હતા મનમાં મળી તે પૂરા કર્યા છે કુળદેવીના આશીર્વાદ અમને બહુ ફળ્યા છે એ મારી ખોડલ માના આશીર્વાદ મને બહુ ફળ્યા છે આપતા પહેલા સુંદર મજાની ફરમાઈશ અને દેવોનો દેવ મહાદેવ હોળિયોનાથ જો કે બરોબર જ મને સમજાણું નથી મારી રીતના હોળિયાનાથને યાદ કરું છું ई देवों देव महादेव के मत पूछ मेरी पहचान में कौन हो रे भस्म से होता है जिनका श्रृंगार मैं उस महाकाल का पुजारी हूँ એટલા માટે ओ
એ શ્રાવણ કેરો માસ આયો